બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી ચોરીના બનાવમાં પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા છે। પોલીસે એક ગામના 2 શખ્સોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઢડા પોલીસે બોટાદ, ગઢડા, ઢસા, લાઠી જેવા પંથકમાં ટ્રાન્સફોર્મરની ચોરી કરનારા રોહિશાળાના દીપકભાઈ દલસુખભાઈ સાથળિયા અને રોહિતભાઈ વલ્લભભાઈ સાથળિયાને ઝડપી લીધા છે। જો કે આ બંને શખ્સોએ 28 વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું છે। પોલીસે કુલ 1.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। બીજું એકાદ ઓછા આવું કંઈક નાનું પગલું